આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આપણે સૌએ દેખાડવું પડશે કે આપણે યુદ્ધ ભૂમિ પર આપણા શસ્ત્રોનું અપમાન કરાવવા નથી આવ્યા. પ્રતિજ્ઞા કરો કે આપણે સૌ કાલે પિતામહ ભીષ્મના આજના સંહારનો ભીષણ ઉત્તર આપશું. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ. આપણો પરાજય તો
નિશ્ચિત જ છે આચાર્ય. જે પક્ષમાં વાસુદેવ કૃષ્ણ અને ધનંજય અર્જુન છે એ પક્ષનો તો નિશ્ચિત વિજય થશે જ. આપણી સૌની ચિંતાનું કારણ આ જ પરાજય છે જેને આપણે ટાળી નથી શકતા. પરંતુ આચાર્ય, હું પરાજયને લીધે વિચલિત નથી અને ના તો મેં હાર માની છે. મારી ચિંતાનું કારણ છે કે જે પાંડવો પર મારે મારી મમતાની વર્ષા કરવી જોઈએ એ જ પાંડવો પર મેં બાણોની વર્ષા કરી છે. બાણોની વર્ષા. આચાર્ય યુદ્ધ કુશળતા માટે મેં પાંડવોનું ગૌરવ કરવાના બદલે એમની સાથે યુદ્ધ કરવું પડે છે. આચાર્ય, આ બધા મારા પોતાના બાળકો છે. એમના જ્યેષ્ઠ હોવાને સંબંધે મારે એમનો આધાર બનવું જોઈતું હતું, પરંતુ હું એમનું મૃત્યુ થઈ ગયો છું. મૃત્યુ થઈ ગયો છું આચાર્ય. આચાર્ય, પ્રારબ્ધે અમને વિચિત્ર વળાંક પર લાવી ઉભો કર્યો છે. આપણે આપણી તલવારોથી આ ઇતિહાસને બદલી શકીએ છીએ, પરંતુ પ્રારબ્ધનો લખેલો એક પણ શબ્દ નથી બદલી શકતા. હા, એ મારું દુર્ભાગ્ય છે કે ના મને ધૃતરાષ્ટ્ર સમજી શક્યો, ના દુર્યોધન. એ નથી જાણતા આચાર્ય કે કૌરવોનો વિનાશ રોકવા માટે જ હું યુદ્ધમાં સંમિલિત થયો છું. જે દિવસે મારું પતન થશે એ દિવસે કુરુકુળનો વિનાશ નિશ્ચિત રૂપે આરંભ થશે. પિતામહ, આપ આપના પતનની વાતો કરીને અમને દુખી ન કરો. હે ગંગાપુત્ર, આપને તો ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત છે. એ જ વરદાન તો આજે મને શ્રાપ જેવું લાગી રહ્યું છે. આચાર્ય, જે પીડાને હું ભોગવું છું એ તો મૃત્યુથી પણ ભયંકર છે. આ યુદ્ધને રોકવા માટે આપણે દુર્યોધનને ફરી સમજાવવો જોઈએ. પરંતુ શું દુર્યોધન આપણું સાંભળશે? અવશ્ય સાંભળશે આચાર્ય, અવશ્ય સાંભળશે. જો આપે યુદ્ધની ના પાડી તો એની આંખો ખુલી જશે. જો આપણે યુદ્ધની ના પાડી દીધી તો આપણી બદનામી થશે. નહીં, નહીં પિતામહ, નહીં. શાંતિના બધા જ રાસ્તા બંધ થઈ ગયા છે. આપણે ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા છીએ. પરંતુ આપ તો ચક્રવ્યૂહની રચના કરવાનું જાણો છો અને આપ ચક્રવ્યૂહને ધ્વસ્ત કરવાનું પણ જાણો છો. તો શું આપ અમને આ ચક્રવ્યૂહમાંથી બહાર નહીં કાઢી શકો? હે પિતામહ, ભાગ્યના રચેલા આ ચક્રવ્યૂહમાંથી શી રીતે નીકળી શકાય એ તો હું પણ નથી જાણતો. તો પણ આપણે કોઈને કોઈ તો પ્રયાસ કરવો જ પડશે. શું કરીએ આપણે? હા, શું કરીએ? ધનને કારણે હું ક્યારે દુર્યોધનનો દાસ બની ગયો એ મને ખબર જ ન પડી. અને મારે કારણે કૃપાચાર્ય પણ હસ્તિનાપુરના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા. અને હવે હું પસ્તાવું છું કે મેં મારી શસ્ત્ર વિદ્યાનો સોદો કેમ કર્યો. એ જ ભૂલનું ફળ તો મને મળી રહ્યું છે. ધિક્કાર છે મને, ધિક્કાર છે. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ આચાર્ય, આપ શાંત થઈ જાઓ. આવું વિચારીને આપને આટલી યાતના ન આપો આચાર્ય, ન આપો. હવે શાંત થઈ જવાનો સમય આવી ગયો છે કૃપાચાર્ય. સદાને માટે શાંત થઈ જવાનો સમય.
આખું જીવન અશાંત જ રહ્યો છું હું. હા આચાર્ય, હું પણ સદા ચિર શાંતિને શોધતો રહ્યો, અને આખરે હવે મને ખબર પડી કે કેવળ મૃત્યુ જ મને ચિર શાંતિ આપી શકે છે. કેવળ મૃત્યુ જ મને ચિર શાંતિ આપી શકે છે. આપનું દાયિત્વ નિભાવો. કોઈ પણ પ્રકારે આપ અર્જુનને રોકો. એ આપણા રસ્તાનો કાંટો છે. ઉખેડી નાખો એને, પછી આપણે જીતી જઈશું. અવશ્ય જીતી જઈશું. દુર્યોધન, હું અર્જુનના બાણોના તોફાનને તો રોકીશ, પરંતુ હું એનો વધ નહીં કરું. સારથી, અમારા યુવરાજની આજ્ઞા અનુસાર અમારો રથ અર્જુનની સામે લઈ જાઓ. હે પાર્થ, લાગે છે દુર્યોધનના અપમાનનો પ્રતિશોધ લેવા સ્વયં ભીષ્મ પિતામહ તારી સાથે યુદ્ધ કરવા આવે છે. એટલે સાવધાનીથી કામ લે. યદિ આ સમય તે પિતામહને ન રોક્યા તો પિતામહના નેતૃત્વમાં કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, શૈલ્ય અને જયદ્રથ જેવા યોદ્ધા પાંડવ સેનાનો વિનાશ કરી નાખશે. કેશવ, હું પણ પિતામહ સાથે યુદ્ધ કરવા ઉત્સુક છું. થોભો! હે અર્જુન, દુર્યોધન તારા શૌર્યની પ્રશંસા કરતો હતો. પિતામહ, આપે મને જે શૌર્યની શિક્ષા અને દીક્ષા આપી છે, હું તો એનું જ માન વધારતો હતો. તારા શબ્દો કેવળ તારા પિતામહના આદરમાં છે. સત્ય તો એ છે કે તને યુદ્ધ કરવાની દીક્ષા વાસુદેવે આપી છે. અને હવે એ જ શિક્ષાની પરીક્ષા છે, કારણ કે હવે મારે આપનો સામનો કરવાનો છે. તો પછી સાવધાન થઈ જા અર્જુન. આ ભીષ્મ
બદનામીથી ડરે છે. મારા પર એ આરોપ છે કે હું તારી સામે મનથી યુદ્ધ નથી કરતો. એટલે અત્યારે તું મને તારો પિતામહ ના સમજ. અત્યારે હું ના તો તારો પિતામહ છું અને ના તું મારો લાડકો પૌત્ર છે. મારા બાણોનો સામનો કરવા માટે તૈયાર થઈ જા અર્જુન. હે સંજય, આ કૃષ્ણ એક કુશળ સારથી જ નહીં, એક કુટિલ રણનીતિજ્ઞ પણ છે. યદિ કૃષ્ણની રણનીતિ અનુસાર અર્જુન પિતામહ ભીષ્મના બાણો પર પ્રતિબંધ લગાડવામાં સફળ થઈ ગયો, તો પછી આપણી સેનાની રક્ષા કોણ કરશે? જોઈ લીધું અર્જુન, આ મારા ગુરુ પરશુરામની શિક્ષાનું પરિણામ છે. અરે પિતામહ, આ શિક્ષા મેં મારા ગુરુ દ્રોણાચાર્ય પાસેથી લીધી છે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, શલ્યરાજ તથા સિંધુ નરેશ જયદ્રથ, આપ સૌ પિતામહની સહાયતા કરવા જાઓ. આ વખતે અર્જુન બચવો ન જોઈએ. જેવી આજ્ઞા યુવરાજ, જેવી આજ્ઞા યુવરાજ. ચાલો સારથી. સારથી રથ આગળ લઈ લો. ચાલો સારથી. ચાલો સારથી. પિતામહ, આપની જેમ હું પણ મારી બદનામી સહન નથી કરી શકતો. આખરે હું પણ આપનો પૌત્ર છું. મારા પર પણ આરોપ છે કે હું પણ આપની સામે મનથી યુદ્ધ નથી કરતો. હું આપના બાણોની પીડા તો સહન કરી શકું છું, પરંતુ આ આરોપોને સહી નથી શકતો. તો ઠીક છે, તું જોરદાર યુદ્ધ કર પાર્થ, જોરદાર યુદ્ધ કર. પિતામહ, આપ સ્વયં પોતાના શત્રુને યુદ્ધનું પ્રોત્સાહન આપો છો? હે વાસુદેવ, આ પ્રોત્સાહન નહોતું, પરંતુ એક વીરે બીજા વીરની વીરતાની પ્રશંસા કરી છે. પરંતુ તો પણ યદિ અર્જુનને અહંકાર થઈ ગયો હોય તો મારા બાણ એના અહંકારનો નાશ કરી શકશે. સાવધાન અર્જુન. કેશવ, ત્યાં જુઓ. ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય, જયદ્રથ અને શૈલ્ય બધા પિતામહની સહાયતા કરવા આવે છે. આ જરૂર દુર્યોધનના ઈશારે થઈ રહ્યું છે, પણ દુર્યોધને ભૂલે છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુધર માટે આ બધાને રોકવા
કઈ અઘરું કામ નથી. વાહ અર્જુન વાહ! વાહ અર્જુન વાહ! અભિમન્યુ ભ્રાતાશ્રી અર્જુનની વિરુદ્ધ યુદ્ધમાં પિતામહની સહાયતા માટે અને ભ્રાતાશ્રીનો વધ કરવા માટે કૌરવોના અનેક સેનાપતિ સામે આવે છે. આપણે પણ ભ્રાતાશ્રીની સહાયતા કરવી જોઈએ. સારું થયું કાકાશ્રી કે આપે સમયસર સાવધાન કરી દીધા. આપણે આ અવસરનો પ્રયોગ કૌરવના મહારથીઓને પરાસ્ત કરવા કરવો જોઈએ. જો આપણે પિતામહ પર વિજય મેળવ્યો તો સમજો કે આપણે મહાયુદ્ધ જીતી લીધું. ચાલો ચાલો. હે સંજય, આ યુદ્ધ શું આજે જ સમાપ્ત થઈ જશે? ભીમ અને અર્જુનના પરાક્રમોની ગાથા સાંભળીને તો મને લાગે છે કે આજના જ યુદ્ધમાં કૌરવોનો સંપૂર્ણ વિનાશ થઈ જશે. દેવી, દાદા અને પૌત્રનું આ અનોખું ધર્મયુદ્ધ જોવા માટે સ્વર્ગલોકથી દેવતા, ગંધર્વ, ચારણ અને મહર્ષિ ગણ પણ ઉપસ્થિત થઈ ગયા છે. હા ભગવાન, પિતામહ ભીષ્મ અને સાક્ષાત વાસુદેવના સખા અર્જુન વચ્ચે થનાર આ યુદ્ધ અત્યંત અદ્ભુત અને સંપૂર્ણ લોકો માટે આશ્ચર્યજનક ઘટના છે. કેમ કે બંને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હા દેવી, આવું અનોખું યુદ્ધ યુગોમાં ક્યારેક જ જોવા મળે છે. ત્યાં જુઓ, દેવી, પિતામહ ભીષ્મ ગમે તેટલા બળનો પ્રયોગ કરે, પરંતુ એ ગાંડીવધારી અર્જુન પર વિજય પ્રાપ્ત નહીં કરી શકે. કેમ કે અર્જુનને
સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત છે. ભગવાન, અર્જુન આપનો પણ શિષ્ય છે. એને આપના આશીર્વાદની સુરક્ષા પણ પ્રાપ્ત છે. હા દેવી, એ તો સ્પષ્ટ છે કે હનુમાનના રૂપમાં મારો જ અંશ એના રથ પર બેસીને એની રક્ષા કરે છે. પરંતુ જો દાદા અને પૌત્ર આમ જ લડતા રહ્યા તો પ્રલય આવે ત્યાં સુધી બંનેનું યુદ્ધ વિના કોઈ નિર્ણયે ચાલતું રહેશે. આહા, હે પાર્થ, અવસર સારો છે, આનો લાભ ઉઠાવો. કદાચિત પિતામહ બીજી બાજુથી યુદ્ધ કરવા ઈચ્છે છે, પરંતુ તું એમને બીજી બાજુ જવાનો અવસર ના આપ. એમને તારી સાથે યુદ્ધમાં અટવાયેલા રાખ. આ રીતે પાંડવ સેના પિતામહના હાથે થવાવાળા સંહારથી બચી જશે અને ભીમસેનને કૌરવોની સેનાનો સંહાર કરવાનો અવસર મળશે. પાર્થ, પાંડવોને વિજયી બનાવવા હોય તો યુદ્ધમાં તારે આ જ રણનીતિ અપનાવવી પડશે. કારણ કે હે પાર્થ, જે ભીષ્મ પિતામહને પ્રતિબંધિત કરી શકે એવો પાંડવોની સેનામાં તારા સિવાય બીજો કોઈ યોદ્ધો નથી. હે વાસુદેવ, હું એ જ રણનીતિ અપનાવું છું. ચલો સારથી, ચાલો. થોભી જાઓ પિતામહ. સંજય, હું વ્યાકુળ થઈ રહ્યો છું અને મારી વ્યાકુળતાનું કારણ છે વાસુદેવ શ્રી કૃષ્ણ. પ્રણામ મહારાણી. આયુષ્માન ભવ. ગાંધારી, ગાંધારી. મહારાજ, મહારાજ, ગાંધારી, મહારાજ. તમે અહીંયા? હા મહારાજ, આપનો અવાજ ધ્રુજે છે. આપનું શરીર કંપે છે. મહારાજ, આપનું સ્વાસ્થ્ય તો ઠીક છે ને? ગાંધારી, જ્યારે મન શાંત ન હોય તો સ્વાસ્થ્ય શી રીતે સારું રહી શકે છે? યુદ્ધને કારણે મન વ્યાકુળ છે. મારા પુત્રના ભવિષ્ય વિશે વિચારીને હું ભયભીત થઈ ગયો છું. આર્યપુત્ર, આપનું યુદ્ધને કારણે આ રીતે વિચલિત થવું શોભતું નથી. આખરે આપ એક ક્ષત્રિય મહારાજ છો. પરંતુ હું એ કેવી રીતે ભૂલી શકું કે હું પિતા પણ છું.
ગાંધારી, રણભૂમિમાં જતા પહેલા જ્યારે દુર્યોધન મારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો ત્યારે મેં એને વિજયશ્રીના આશીર્વાદ આપ્યા હતા. અને મેં આશીર્વાદ આપતી વખતે કહ્યું હતું કે ધર્મ અને સત્યનો વિજય અવશ્ય જ થશે. ગાંધારી, કે મહારાજ, શું મેં કંઈ ઉચિત નહોતું કહ્યું? ગાંધારી, તમારે તમારા પુત્રોને વિજયના આશીર્વાદ આપવા જોઈતા હતા. છોડો, જે થવાનું હતું તે થયું. ગાંધારી, તાત વેદવ્યાસ થકી અનુગ્રહિત હોવાને કારણે સંજય આપણને યુદ્ધના સમાચાર સંભળાવી શકે છે. તમે પણ સાંભળો. આવો ગાંધારી, બેસો. નહીં મહારાજ, મારાથી યુદ્ધના સમાચાર નહીં સાંભળી શકાય. કેમ ગાંધારી? કેમ કે મહારાજ, કૌરવ અને પાંડવ એ બંને આપણા જ પુત્ર છે ને. આ યુદ્ધમાં બંનેમાંથી કોઈ પણ માર્યા જાય તો વિનાશ તો કૌરવ કુળનો જ થશે ને. આ યુદ્ધમાંથી પાછા આવીને રાજગાદી પર કૌરવ બેસે કે પાંડવ, મહેલમાં એમનું સ્વાગત ન જાણે કેટલા સૂના સેથાઓ અને કેટલા સૂના ખોળાઓએ કરવું પડશે. બસ કરો ગાંધારી, બસ કરો, બસ કરો ગાંધારી. તમારો પ્રત્યેક શબ્દ મારા હૃદયમાં ભાલાની અણીની જેમ ખૂંચે છે. એ જ દશા મારા હૃદયની પણ છે મહારાજ, એ જ દશા મારા હૃદયની પણ છે. હું અંદર ને અંદર તૂટી રહી છું મહારાજ, હું અંદર ને અંદર તૂટી રહી છું. કદાચિત આ જ પીડા આપણા પ્રારબ્ધમાં લખી છે, કદાચિત આ જ પીડા આપણા પ્રારબ્ધમાં લખી છે. મહારાજ, આપ સંજય પાસે યુદ્ધના સમાચાર સાંભળો. મારામાં આ યુદ્ધના ભયાનક સમાચાર સાંભળવાની શક્તિ નથી મહારાજ, શક્તિ નથી. હું આપની વિદાય માંગુ છું મહારાજ, હું આપની વિદાય માંગુ છું મહારાજ, હું આપની વિદાય માંગુ છું મહારાજ, હું આપની વિદાય માંગુ છું. ગાંધારી, બહુ જ દુખે છે ને પિતામહ? અર્જુન, તું અહીંયા? મને ક્ષમા કરી દો પિતામહ, મને ક્ષમા કરી દો. આપના શરીર પર આ ઘા મારા બાણથી થયા છે. તે ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું છે વત્સ. એક ક્ષત્રિય થઈને જો યુદ્ધ ભૂમિ પર તું તારા શત્રુ પર વાર ના કરત તો એ અધર્મ હોત. જાણું છું પિતામહ, પરંતુ આ ધર્મનું વિધાન બહુ જ નિર્દય છે, જે પોતિકાને શત્રુ બનાવીને સામે ઊભા કરી દે છે. તો પણ તારે ધર્મનું પાલન એમ જ કરવું જોઈએ, જેમ તે આજે આ શત્રુ પર પ્રહાર કરીને કર્યું છે. પિતામહ, આપ પર મેં બાણ ચલાવ્યા એટલે આપ મારાથી રૂષ્ટ તો નથી ને?
ના અર્જુન, તું એમ ના વિચાર કે તારા બાણોથી ઘાયલ થઈને હું તારાથી રૂષ્ટ છું. હા, જો તું બરાબર યુદ્ધ ના કરત તો હું અવશ્ય તારાથી રૂષ્ટ થઈ જાત અને પોતાને દોષ આપત કે મેં તને સારી રીતે શિક્ષા દીક્ષા ન આપી. અને અર્જુન જાણે છે, આ વિચાર જ મારા મનમાં એવા ઊંડા ઘા આપત જેની પીડા મારા તનના ઘાથી ઘણી વધારે હોત. પાર્થ, એટલે જ હું કહું છું કે પોતાની બધી ભાવનાઓને ત્યાગીને યુદ્ધ કર. તારા બાણ જ્યારે મારા શરીરને છેદે છે ત્યારે મારા શરીરને અવશ્ય પીડા થાય છે, પરંતુ મારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે, સંતોષ પ્રાપ્ત થાય છે કે તું ધર્મ, ન્યાય અને સત્ય ખાતર બધું ભૂલીને યુદ્ધ કરે છે. એ કહીને પિતામહ, આપ સ્વીકાર કરો છો કે આપ અધર્મ, અસત્ય અને અનીતિને સાથ આપો છો. હા, પરંતુ હું વિવશ છું અર્જુન, હું વિવશ છું. અને વિવશતા જ મારું પ્રારબ્ધ છે. હું પિંજરામાં બંધ પહેલા પંખીની જેમ છું, જે ફફડી તો શકે છે પરંતુ પ્રારબ્ધના પિંજરાની એક સળીઓ પણ તોડી નથી શકતો. અને એ જ મારી વિડંબના છે અર્જુન, એ જ મારી વિડંબના છે. મારી વિવશતાઓને કેવળ તું જ સમાપ્ત કરી છે અર્જુન. તું મને આ પિંજરામાંથી આઝાદ કરી શકે છે. પિતામહ, કૃપા કરીને કહો, હું આપને પ્રારબ્ધના આ પિંજરામાંથી કઈ રીતે આઝાદ કરી શકું? આપની પીડા દૂર કરીને મને ખુશી મળશે. કહો, હું શું કરું? મારો વધ કરી દે. પિતામહ, પિતામહ, 14 વર્ષ સુધી હું આપના દર્શન ન કરી શક્યો. 14 વર્ષ સુધી અમે પાંડવ આપના પ્રેમથી વંચિત રહ્યા. અને 14 વર્ષ પછી અમે તમને મળ્યા, તે પણ રણભૂમિ પર, એકબીજાના શત્રુ બનીને. હા, કેવી વિડંબના છે, કેવો વિચિત્ર ધર્મ છે. ધર્મનું પાલન એટલું સહજ નથી હોતું પુત્ર. ધર્મ ક્યારેક ક્યારેક એવી વિડંબનાઓને સાથે લાવે છે જેનું પાલન કરવું દુષ્કર થઈ જાય છે. પરંતુ એક મનુષ્ય પોતાની બધી ભાવનાઓનો ત્યાગ કરીને પોતાના ધર્મનું પાલન કરવું જ પડે છે. તું પણ પોતાના ધર્મનું પાલન કરીને મારો વધ કર. પિતામહ, હું આપનો પૌત્ર છું. અર્જુન, આ શું? તું રડે છે? એક યોદ્ધાની આંખોમાં આંસુ શોભતા નથી. એ તો એની શૂરવીરતાનું અપમાન છે. આ જ આંસુ રણભૂમિમાં શત્રુને વિરુદ્ધ હથિયાર ન ઉપાડવા વિવશ કરી દે છે. રોકી લે આ આંસુઓને અર્જુન, રોકી લે. અરે
જ્યારે મારા વૃદ્ધ હાથ પોતાના જુવાન પૌત્રના શરીરને પોતાના જ બાણોથી વીંધતી વખતે નથી ધ્રુજતા, તો તારા આ જુવાન હાથ કેમ ધ્રુજે છે? તારી દ્રષ્ટિ કેમ ડગમગી જાય છે? હું તને તારા જ્યેષ્ઠ પિતામહ હોવાના સંબંધે પોતાનો ધર્મ, પોતાના કર્તવ્યનું પાલન કરવાનું કહું છું. કાલે તું યુદ્ધ ભૂમિ પર મને તારો શત્રુ સમજીને યુદ્ધ કરશે. તારા બાણોથી મારી છાતી પર નિશાન તાકીશ અને તારા બાણો છોડતી વખતે તારા હાથોને ધ્રુજવાની આજ્ઞા નહીં આપે, કદાપી નહીં આપતો તું. પરંતુ પિતામહ, બસ કર અર્જુન. હું આનાથી વધારે બીજું કંઈ સાંભળવા નથી માંગતો. તારે મારો આદેશ કોઈ પણ સ્થિતિમાં માનવો જ પડશે. અને પણ યાદ રાખજે કે મને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત છે અને મારી અંતિમ ઈચ્છા પણ એ જ છે કે હું મારા પૌત્રના બાણોથી જ મરું. પિતામહ, આપણું ભાગ્ય આપણને આ અન્યાય કેમ કરે છે? શું કામ આપણા બંનેની આટલી મોટી પરીક્ષા લે છે? જા પુત્ર, કાલે યુદ્ધ ભૂમિ પર મળશું. આ જોયું ભાણિયા, દિવસે બંને એકબીજા સાથે યુદ્ધ કરે છે અને રાત્રે એકબીજાના ઘા પર લેપ લગાડે છે. પરંતુ મામાશ્રી, અત્યારે આપ મારા ઘા પર મીઠું નાખી રહ્યા છો. ચાલો. ચાલ. પ્રણામ પિતામહ. પ્રણામ પિતામહ. આયુષ્માન ભવ. વિરાજો યુવરાજ, વિરાજો ગાંધાર નરેશ. પિતામહ, ઔપચારિકતા છોડો અને કહો કે અમારો દુશ્મન અર્જુન આપને મળવા કેમ આવ્યો હતો? હા હા, કહો પિતામહ, કહો. નહીં, તારો દુશ્મન અર્જુન મને મળવા નહોતો આવ્યો. અમે પોતાની આંખે અર્જુનને આપની શિબિરમાંથી બહાર જતા જોયો છે. શું એ ખોટું છે? હું કદી ખોટું નથી બોલતો વત્સ. જે આવ્યો હતો એ તારો દુશ્મન અર્જુન નહીં, પરંતુ મારો પૌત્ર હતો, જે પોતાના દાદાને મળવા આવ્યો હતો. દાદાને ઘાયલ જોઈને જે પૌત્ર સ્વયં ઘાયલ થયો હતો. અને તું એ વાતને ક્યારેય નહીં સમજે દુર્યોધન, નહીં સમજે. પરંતુ આ ઘા પણ એણે જ તમને આપ્યા હતા, તો પણ તમે એને તમારો પૌત્ર કહો છો? અને હું પણ તો આપનો પૌત્ર છું. નહીં, નહીં યુવરાજ, નહીં. એ જ તો વિડંબના છે કે તું મારો પૌત્ર હોવા છતાં પણ મારો પૌત્ર નથી. તું એક પૌત્રની જે મને ક્યારેય મળ્યો જ નહીં. તે એક પૌત્રની જેમ ક્યારે મારા મનની ભાવનાઓ, વેદનાઓને સમજવાનો પ્રયાસ જ ન કર્યો. એક પૌત્રની જેમ અર્જુન આવીને મારી છાતીએ વળગી જાય છે. તું કદી મને વળગ્યો નહીં, તો પછી હું કેવી રીતે માની લઉં યુવરાજ દુર્યોધન કે તું પણ મારો પૌત્ર છે? યુવરાજ, તે સદા મને એક શાસકની જેમ આદેશ આપ્યો છે, પરંતુ મારી આજ્ઞાનું પાલન નથી કર્યું. યુવરાજ દુર્યોધન, તારી સાથેનો મારો સંબંધ એક બંધક છે અને અર્જુન સાથે મનથી મનનો સંબંધ છે. પરંતુ આ સર્વ વાતો તું નહીં સમજે.
તું નહીં સમજે આ સર્વ વાતોને, અને આ સમયે તું યુવરાજ બનીને સવાલ કરે છે દુર્યોધન. તું આ વાતને ક્યારે નહીં સમજી શકે કે તારો પિતામહ 100 કૌરવની વચ્ચે રહીને પણ જીવનભર એકલો જ રહ્યો છે. એ એટલા માટે પિતામહ કે આપનું મન કૌરવો સાથે નહીં પાંડવો સાથે છે, જેમનો વધ નહીં કરવાની આપે પ્રતિજ્ઞા કરી છે. હા, અને આ જ પ્રતિજ્ઞાને કારણે કેવળ 5 પાંડવ જેનો વધ કરવા માટે પિતામહના 5 બાણ પર્યાપ્ત છે. યુદ્ધ ભૂમિમાં કૌરવોની છાતી પર ચડી ચડીને યુદ્ધ કરે છે. પિતામહ, જો આપ આપના પૌત્રને છાતીએ લગાડીને રાતના અંધકારમાં આ રીતે જ પ્રેમ કરતા રહ્યા તો જીતી રહ્યા આપણે આ યુદ્ધ. હા ભાણિયા, મને તો લાગે છે કે રાતના અંધકારમાં અર્જુન પૌત્રનો વેશ ધારણ કરીને એના દાદા પાસે નહીં પરંતુ કૌરવ સેનાના સેનાપતિ પાસે કાલના યુદ્ધની રણનીતિ જાણવા આવ્યા હતો. હા, ગાંધાર નરેશ! યુવરાજ, તારા મામા શ્રીની જીવવાને કાબુમાં રાખો. આ મારા પર સંદેહ કરે છે, મારા પર જેને હસ્તિનાપુરની આજીવન સુરક્ષાનું પ્રાણ લીધું છે, જેને હસ્તિનાપુરની સેવામાં પોતાના દરેક શ્વાસ ખપાયો છે. આ યુદ્ધમાં પાંડવોના વિજયના રસ્તાની દિવાલ બનીને ઉભો છું. અને મારી દેશભક્તિ પર શંકા. કોની જીવવા પર આપ કાબુ કરશો? હા, કોની જીવવા? આ શંકાનો નાગ તો કૌરવ પક્ષે લડવા વાળા દરેક યોદ્ધાના મનમાં વારંવાર ઉઠી રહ્યો છે. આપના પ્રતિ સંદેહનું આવેશ આખી કૌરવ સેનામાં ફેલાઈ રહ્યું છે. આનું કારણ આપના મનમાં પાંડવો પ્રતિનો એ પ્રેમ છે જે આપની દેશભક્તિ પર ભારે પડી રહ્યો છે. ભારે! મારી દેશભક્તિ પર સંદેહ કરવા વાળા દરેક યોદ્ધાને હું કાલે યુદ્ધ ભૂમિ પર દેખાડી દઈશ કે હું પ્રાણ આપી શકું છું, પરંતુ હસ્તિનાપુરની સુરક્ષા પર આંચ નહીં આવવા દઉં. જાઓ યુવરાજ, કાલે યુદ્ધ ભૂમિ પર હું તમારા સર્વની શંકાના ઝેરીલા નાગની ફેણને મારા બાણોના પ્રહારથી ચીથરા કરી નાખીશ. ભાણિયા, મને તો લાગે છે કે રાતના અંધકારમાં અર્જુન પૌત્રનો વેશ ધારણ કરીને એના દાદા પાસે નહીં પરંતુ કૌરવ સેનાના સેનાપતિ પાસે કાલના યુદ્ધની રણનીતિ જાણવા આવ્યો હતો. હા,